પોકળ
જ અત્યારે બોલાવી આપણે શું કામ પડ્યા છે? અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગર ચર્ચા ફરવાડતી જાય એટલું જ નહીં પ્રધાનજી, ઘણા સમય બીયા ગયા. હે પ્રધાનજી રાજમહેલ ની અંદર આપણે હમણાંથી આંટો મારવા નથી ગયા, તો ચાલો આજે નગર ચર્ચામાં આંટો મારવા જવું છે. ચાલો. એ આજે રાજાને પ્રધાન બેવું ચાલિયા રે, ચાલ્યા નગરની મોજાય, રાજાને પ્રધાન બેવું ચાલિયા રે. આપણને જોઈને કેમ ઓળખીને પાછા એમને હાલના પાછા બોલાવો. એ હજે પ્રધાન બોલાવે ખેડૂતિયા જોરે, આપ કોઈ સારા કામે જઈ રહ્યા હતા, અમને ને અમારા મહારાજ ને દેખી તમે પાછા કેમ ગયા? ના પ્રધાનભાઈ એવું કઈ નતું, અમે તમારી વસ્તુ કઈક ભૂલી ગયા હતા ને, ઉભા વિચાર કરતા કે હું વસ્તુ ભૂલી ગયા. હા તો હું ભૂલી ગયા કયો મને કે તું ઓવલું ફરી નું પડ્યો, હું કેતો આમ પડખે નીકળી જાય તો હું કેવું મારે હાસું કઈ કેવાય નહીં. આ રાજા વાજા નો આ સાડો સજા કરે તો કઈક બાનું કરવી કેવું જોઈશે ને કરે સજા કરે. એ હોણીને દંડવા કે રે ભૂલ્યા પ્રધાન ભાઈ, હોણીને દંડવા કે રે ભૂલ્યા રે, હોણીને દંડવા તમાર સાથે જરૂર બોલ, હોણીને દંડવા તમાર સાથે રે, બીએ બીયાનો ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બીએ બીયાનો ઘેર ભૂલ્યા રે, બીએ બીયાનો તમાર સાથે જરૂર બોલ, બીએ બીયાનો તમાર સાથે રે, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે, બપોરિયા ભાત તમાર સાથે જરૂર બોલ, બપોરિયા ભાત તમાર સાથે રે. બધું આરે એમ તો મને કેટલું ખોટું બોલાવે. હવે આમ શું થયું? હવે પ્રધાનજી જેમ તમે કહો ને એમ કરવાનું હે. અત્યારે અમે જેવી હાસું બોલો, હાસું તો કેવી પણ સજા તો નહીં કરો ને. બધા એમાં શું કરવાની? હાસું તો કાંઈ ન કહેવાનું, ખોટું બોલો ત્યાં સર્વિસ કરવા પડે. આ તો બોલવા માંડો. હાસું કેવું? તો પ્રધાનજી તમારા મહારાજને જઈને કહેજો કે આજ અમે તો નહીં પણ નગરમાં અરસપરસ એવી વાતો થાય છે કે અજમલ તો ભાભી બેટે વાંજ્યા છે, અને જો એમના સુકન લઈને અમે વાવણી કરવા જઈએ ને તો અમારી જમીનમાં કાંઈ ન ઉગે, એટલે અમે આજે હળું ફરીને ઉભા છીએ. અરે મહારાજ, ખેડૂત ભાઈ નું કેવું છે અજમલ પેટના વાંચ્યા છે એટલે અમે
હલો 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 હલો. અરે મહારાજ, ખેડૂત ભાઈનું કહેવું છે કે અજમલ રાજા પેટે વાઈ જશે એટલે એમને દેખી મેં પાછા વળ્યા. અરે પ્રધાનજી, પ્રધાનજી ખેડૂત ભાઈની પણ ખબર નહીં હોય. પ્રધાનજી મારા આંગણે ત્રણ દીકરી રમે છે, હું કેવી રીતે વાંચ્યો કહેવાય પ્રધાનજી. અરે પ્રધાનજી ખેડૂત ભાઈને જઈને કહો કે અમારા મહારાજને તો ત્રણ દીકરીઓ છે, ત્રણ દીકરીઓનો બાપ કેવી રીતે વાંચ્યો કહેવાય એ મને કહી સંભળાવો ને જરા. અરે ખેડૂત ભાઈ, હા પ્રધાનજી. અમારા મહારાજને ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંચ્યા કહેવાય? હવે મહારાજા વાત કરવી, સજા તો નહીં કરે એવું. સજા નહીં કરે ને તો મહારાજાને વાત કરવી. એ હાજર તો કહું ને રાજન તમે સાંભળો રે. કહું મારા દુનિયાની વાત કરું મારા દલડાની વાત રહ્યા તો કહું ને રાજન તમે સાંભળો રે. આજે દીકરીયું પરણાવો જાય એના સાસરે રે. રાજપાટ ભોગવનારો નથી કોઈ, રાજગાટ ભોગવનારો નથી કોઈ. દીકરીયું પરણાવો જાય એને સાસરે રે. અરે મહારાજ, દીકરી તો એક પંખીનો માળો છે. આજ પાખો આવે ને કાલ ઉડી જાય. લુલો લંગડો કે બાડો બોવડો જો પુત્ર હોત તો રાજગાદી સંભાળે જ. નકર એક દિવસના સમય આ રાજગાદીને મણમણના તાળા દેવાય. અરે પ્રધાનજી, પ્રધાનજી આવડા ખેડૂતે તો મારા મનની વાત કરી દીધી. અહીં પ્રધાનજી, પ્રધાનજી આ ખેડૂત ભાઈઓને કહો કે કાલે સવારે કોઈ સવળા ચુકન જોજો. સવળા ચુકન જોઈ એમની વાડીએ વાવણી વાવવા જાય. જાઓ પ્રધાનજી, રાજ તરફથી ઇનામ આપી એને વિદાય કરો. અરે ખેડૂત ભાઈઓ, આ પ્રધાનજી. તમે હાથું બોલ્યા ને હા એટલે મહારાજ તમને ઇનામ આપે છે. હા જો કા આને હાજરી મહારાજે વાત કરીને એટલે આની વાત કરી તો વૈસે જ ખાઈ જાય. એટલે કાલ હવે રે મારા ચુકન જોઈ મુરત ગુરત જોવાય રે હા પછી વાવણી વાવવા જઈ ગયો. હા. બરાબર? અત્યારે પાછા આવી જશે. અત્યારે ઘરે વ્યા જાઓ. તમે હવે ચુકન થયો અત્યારે તમે ત્યાં જઈને શું કરશો? મેં આજે કાંઈ ન કર્યું. આ તો જાઓ. એ પાછા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલ્યા રે. સાંભળ્યું પ્રધાનજી? પ્રધાનજી પોકણગઢની પ્રજા મને મેણા બોલે છે. અજમલ તો વાંજ્યો છે, વાંજ્યાના ચુકન ના લેવાય પ્રધાનજી. તો ચાલો પ્રધાનજી હજી આગળ હાલવી, નગર ચર્ચાની અંદર હાલો, હજી આગળ હાલવી. જે કઈ વાત હશે મારા ધ્યાનમાં આવશે પ્રધાનજી. એ યાદ યાદે રાજાની પ્રધાન બેવું ચાલિયા રે. પ્રધાન બાને ચાલિયા રે. ચાલ્યા નગરની મોજાઈ ચાલ્યા, નગરની મોજાઈ રાજાની પ્રધાન બાને ચાલિયા રે. ચાલ્યા નગરી મોજા
ઘેરી આવી હે કાન પણ કે આવી સારો સોરવી એ તારા પહોને પાસાવાય પણ કવલ્યું ગોકુળ્યું હવે ગમતું નથી આને ઓલું જમના મન જમના લાગે ખારી દેર પણ મારા વાલો મારે દેર એ તો શીત ને માટે ઉરે રબારી રે વાલા પોકરણ કાઢનો ઉરે રબારી રે મોડું થઈ ગયું ભાઈ મોલો ટવકા કરવા મળ્યો છે પણ આમ તો આમાં મારું કઈ હાલે એવું નથી બાપ નામ રીહામણે ગયા છે હાથ કરીને કરું તો હું કરું કોને હાથ કરું હે કોણ પ્રકારો કોઈ આવે એવું નથી ભાઈ જ્યાં છે એ આમ જ જ્યાં મને ખબર છે પણ હવે એવું જ થાય એવું ભાઈ હા નકર તો હમણાં આસુપાતું હોત ને શેટર ઢુકડે ક્યાંક હોત ને તો હાકલો કરે ને તોય આવે પણ હવે આકલો કરી આવે એવું નથી એટલે હવે આનું સમાધાન મારા પાસે રૂપલાને બોલાવું એ કરે એવું છે બરોબર બે ભાઈ હારે થાય અને કઈક અંતરના ઉડાનની વાતો કરવી ને હૈયા હવા કરવી બાકી કાંઈ થાય એવું નથી હા કારણ કે ઘરમાં કોઈ ન હાલે એ પછી હું તમને કહું ક્યાંય ન હાલે જો એ આજે રતનભાઈ બોલાવે રૂપાળી રાયા એ આજે
હા હા કોઈ ભાંગી નાખ્યો કયો ભાગ ભાંગ્યો છે ડાબો ભાંગ્યો કોઈ ડાકો છે જમણો એવું હા તને ખબર ખબર તો છે ને કયો ભાંગ્યો છે ડાબા જમણામાં ક્યાં ખબર પડે એવું છે ત્યાં હું થયું તું એમાં ઓલી ગાન નથી ખવાણી કઈ ગા ઓલી આપણે કવલી ઓલા આવ કાવલી ના ધર્મ હારે છે ક્યાં ખોવાળે તો બુડા મિસ્કોલ બિસ્કોલ તો ભરાય કે તું જો તો હું ભરતા ખાવા ગુડાણો હોય ના ના બુડા હું આમાં ડાયો જોવા જોતો મેં તો આમાં ક્યાંક દેખાય તો હા ઠપકા બહુ આવે હે ને હા તમે જે ડાય ફહાણી હા અને આવ્યો હેઠો તેના ઠપકા ને આપણે શું લેવા દેવા માયકમાં કાંઈ ખાતું નથી હા તને ખબર પડે ભણખા ભાગે એમ મારે એમ કે મને એકલો જ ખબર આ તને ખબર પડે એમ ને માયક સરખું મળ્યું નથી તો હા તે હવે આ ભાંગ્યો છે હા તે હાજો કરી દઉં હા મારું એક કામ કરતો બડા તારા 1000 કામ કરું તો આ સારું થતું હોય પાકો પાકું જ હોય ને બડા હા તો મને જોવા દે જરા શું વાંધો છે તો ક્યાંય તાણ તો નહીં હો પણ આમ મને વાંકો જોવા દે કે હું વાંધો છે હા તો તમે કાઢજો તો ઉતાવળ ન કરતો હા તો હા વાંધો નહીં ભાઈજીમાં હા હા શું છું આ તો ઓલ્યું છે શું છું ઓલું ફેક છે બધું હા ભાઈ હા તારા બાપ ના તાર બાપ ના બસ ભાઈ ને મારી નાખ્યા તો આ તને હું હાસું કહું છું તારે આનો ઈલાજ કરવો છે શું કરવાનું તો આનો હું કઈક ખપટીએ બાંધીને હાજો કરી દઉં એમ? હા તો કા કઈ ને ગુડા લઈને પીડા થાય છે પીડા બહુ થાય છે મોઢા ઉપર તો નથી દેખાતું પીડા થાય છે હા છે હા તો એ તારો ગાડનું દૂધ ખાઈ એમાં છે નરવો છું એમાં હા તો ઘરે આમ લખી આજ હા? તાણ તો એની ના ભેગા આ એમ તારો નો કરાય એમ નહીં એમ નો કરાય એમ નો હાંધો મો ને તો આ ઓલે હમણાં આપણે ઓલે ભગરી બેસ નો પાડો અને પગ ભાંગ્યો હતો ને પાડાનો હા એ મેં પાટા હાથે બાંધ્યો હતો ખપાટ ભરાઈને હું તમને આ કહું ક્યાં પાડો છે હું એમ નથી કહેતો કે આ પાડો છે પણ એમ કે પાડાનો પગ મેં હાજો કર્યો હતો હા કે પણ આ મને પાડામાં કઈ ફેર ન આવે આમ જોજો પાડા જેમ કરે એવો એટલે પણ તારે આ પીડા મટી જાય તું ઘરે ઉભો રહે એમ કહું થોડા તું પાડાજી મહે તો ન જણાવે ને અરે નો કાંઈ ન કરું બસ હાલે આમાં ઉભો રહી જા લખી દઉં હવે આગો પાછો ન થતો હદર હજડે આઈ ના હવારો હવાર ખબર કારીગર છો હો ભાઈ ના તું તો કારીગર છો હા અરે કારીગર હાથું તને આજ ખબર પડે મને ક્યાં ખબર તો પછી કે હવે આમ જો હા ડખો છો છે કે નાનો એવો બોલ તાર ભોજાઈ રેહામણે વહી છે હા હા અને જાતા જાતા એટલું કહેતી જ છે કે ડગલા હોવ ના આણા તેડી આવો એની ઢગ તેડી આવો પછી મને તેડવા આવજો ગગલો આપણે મારે ગગલો છે ને હા તોફાની હા હા એને ઢગ તેડી આવો ને પછી મને તેડવા આવજો રેહામણે કહીશ ગગન હારું કી નાખ્યું હા તને નથી ખબર ના કે મારું સારું થાશે ભાઈ તારે ક્યાં ઉંમર થઈ ગઈ મારો વાલીડો કાકા તારું થાશે પણ હજી ક્યાં તારી આમ જો આખો ખોટો હું તને કહું 16 વર્ષનો બાબલો હોય એવો લાગશે તારી ક્યાં ઉંમર થઈ ગઈ ભાઈ ઉંમર તો થઈ ગઈ હોય તારો અત્યારે સુધી હોય બડા ભાઈ ના તાર છોકરાનું હારું છે, મારું કેમ ના હારું છે? એટલે હું તારું હારું ઈસુ છું એમાં માથામાં આવે છે ગુના રોજ હા મારે બીજા નો છે ભૂલ્યા જા તો મારે એમ નહીં તું હરખું કરે કાઢ ના ના ખરેખર તારું એક વર્ષ થઈ ને તારું કમ્પ્લીટ કરી નાખો મારું નીલ કોણ વારો આવે ના ના નીલ નહીં પૂરા તને પવડાવું હા 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 તને પવડાવું ના ના ભાઈ ના હા સમજો જો ખોટું બોલતો હોય તો તારી બાના હા મારી તને પવડાવું ફાઇનલ વાત છે તારી માં નોચી હા એટલે ઈ તારી માન મારી માં ઓળખી નથી પણ હું તને એમ કહું છું હાલ ને ભાઈ મારી માના હમ બસ હા મારી માના હમ બસ તો તને નો વરસ હજુમાં તારું નો કરી નાખું તો આપણે આમાં સારું ભાવતા નહીં અરે તારું સમજો કોઈ તને વરદી પછી તને મેણું મારવા કોઈ ન આવે બરોબર સિંદૂર સડાવે આવે બાકી મેણું મારવા કોઈ ન આવે એવું કરી નાખું તું મારે આમાં સારું હવે લાગતું નથી મજા કરી યાર ના ના મને અરે પણ આ અત્યારે તું માથા આ આવ્યું છે એનું તો હું કેમ બોલ્યો હા ઓલા વિહામણે બેઠીશ પાય મારી એનું શું કરવું કે પણ હા ઓલા ઢગ તેડવા જઈશું તો ઈ એમ કહેશે ઢગ તેડીને આવો પછી મને તેડવા આવજો એમ કહો આ ભૂડા તું આ તારો આજ વાંધો એમને
આમ કાંઈ અહીંયા બાવલા કુઠાભાઈને છોડી આવી પણ ઈ પછી વિચારશું પેલા ઓલાને બોલાય ખરો ઈ ઢોરમાં જાય તો વિચાર કરીશું આગળ તારી પાસે કાંઈ બે પૈસા પૈસા પણ ઈ આવડું મોટું ગામ આમ તો માત્ર આમ ધ્યાન કરી દો આમ કેટલું માણસ બેઠું ગામ હતું આપણે છોકરાને જન્મ દીધો હા એટલે એમ આપણે ગામ પાસે ખાવડો નથી કરવાનો કોઈ 5 માથા હારા હશે ને એમ પછી ઉછીના લઈ દઈશું તો દઈ દઈશું એમ મોટી મોટી વાત જ કરવી છે કે ઢેપુડી કર્યો એ બડા આમ નો આ છોકરા થઈ ગયા પછી વધે નહીં તું એટલે હું આ કહું એમ કર તું ઓલા પેલા બોલાય એને ઢોર સારવા મૂકવી પછી આપણે બે ભાઈ બેહીને નિર્ણય કરીશું શું કરવું હા જી હમણાં આવી જા હશે તને હજી તમે આ 5 થી હાથે રોટલા કરીને ખાઓ છો બપોરે ભારે ભારે ઘરે માં મેળ આવે પછી મારી હમણાં આવી જાય હાલો રસોડા બાબા પ્રસાદ હજી ચાલુ છે જે કોઈ પ્રસાદમાં બાકી હોય મહેમાન કોઈ મોડા આવ્યા હોય કે ગામના કોઈ બહારથી આવ્યા હોય પ્રસાદ બાકી છે શરમમાં નો રહેશો અને પ્રસાદ લઈ આવજો મારા બાપ તે પ્રસાદ તો લીધો હોય ને ભાઈ એટલે સમજો એ હાટું કર્યું છે ખાવા હાટું તે પણ હવે હું કહું છું મારે ઘરના જ્યાં છે 4-5 દી રહ્યા હા યા મેં તને કીધું ને તને સમજાવું છું તો તું માઇન તો આવે એવું છે નહીતર આવે એવું નથી બરોબર આવે એવું હોય તો કા કરવી એટલે એ પછી વિચારશું પેલા આ કરીને હું કહું બરોબર બોલ્યા ગગુડિયાને બોલાવી ઢોરમાં મૂકવી બરોબર પછી આપણે બે ભયલા અને કોઈ આવા 5 જણા હારાને બોલાવીને આપણે સલાહ કરશું એમ તો શું કરવું હા એમ એટલે પેલા ઓલાને બોલાય એમ હા આદા કાકા રે બોલાવે ઈ ગમડાયા ₹2100 લકળંગ થળે રામા મંડળ ગામ ગુંદાળા 2100 બોલે બોલે રામદેવજી મહારાજ કી જય જય મહારાજ જય દ્વારકાધીશ કાકા જય ઠાકર જય ઠાકર જય ઠાકર આપા જય ઠાકર હું હતો વાડીએ તાર કાકાએ બોલાવ્યો મજા મારા કાકાએ બોલાયો હું કાકા તારા ફૂડા કવલી ગા કરવા જવાનું છે હું ગાયું સારવાની તમને નાની પડી હા હું ગાયું સારવા નહીં જાઉં તાર ક્યાં જવું માય ભૂલી જાય હા બોલ ગાયું સારવા હું નહીં જાઉં હા ગાયું સારવા નહીં જાઉં હા ભાઈ ના ભાઈ ના હમ હું મારા હમ કેમ નો જા નહીં જાઉં મને પગમાં દુખે કા કાંટો વાગ્યો તો એ કાઢ નાખી ગાયું સારવા હું નહીં જાઉં તો તારો બાપ ગાય સારો એ નો જાય એટલે બેટા ગાય સારવા ન જાય આપણે ખાવું હું આપણે વાહર ખાઈ લીધું કોઈ ભૂચા રહી ઉધરા ખાઈ લીધું વર ખાધે કોઈ જીવે તારા ડોહા તો હું ગાયું સારવા જ નહીં જાઉં હા બે બંગા ખાઈ લીધું પણ ગાયું સારવા નહીં જાઉં મને વાંધો હે ગાયું સારવા તો ગા બગાવાનું રવા દે બેટા હા શું કઈ છે પેટમાં દુખતું હોય ને એ હાથ કઈ અને કાકા કોઈ દી પૈસા નહીં દેતા પૈસા મળી જાય બધું મળી જાય તું હાચી વાત કરી હા દીધા જો દીધા ને લાવો હા આમ જો આમ હું જો પૈસા દેવી દો આમાં તું એમ કેતો કે આના કેળવા જશું પૈસા ક્યાંથી લેશું જો આમ તો રેટા રેટા આવ્યા જોજો આયા આમ આદરું હોય નહીં તને હવે હું તને કહું હે બોલ તને હું વાંધો કહી દઉં હા હા તમે ખારા નો થાવ તો કહી દઉં ના ના ખારા હું થાય બધા ઘરના જ છીએ તમને કહી દઉં તમને કહી દઉં ઘરના જ છે તમને કહી દઉં
એમને નો કહે બેટા ખોટું લાગે મને કેમ આ ભીરા તો તમને કહી દો હા બોલ બોલ એ નહીં જાવ રે હે નહીં જાવ રે મારા રૂપા કાકા ના બાબા ગાવલડી ધારવા નહીં જાવ રે કાકા લે એમ કહેતા તો હો હો જ આપણે બે વધાર ને બાબા મારું નાનપણમાં થઈ ગયું ને ઓ મળે ભાઈ બાબુના ઠૂઠા ભાઈ દીધે છોડી જાય છે હા પેલા એ મોવું બોલતી હોય ને તો આખા ગામના છોકરા કૂદે પણ મને તો મારા બધા ભાઈબંધ વાત કરતા ને હા ઈ એમ કેતા તું નાનો હતો ને હા. તઈ તારું હસબન્ડ થઈ ગયું તું હા અને બધા ભાઈબંધ ને આણા તેડ્યા હું એક જ બાકી આણા એમ નો બેટા જડી આવે અને કાક તેમ થાય ભાઈ એમ તો મને ખબર એમ નો તેડવા જવાય ગાડા લઈને તેડવા જવાય એમ મને ખબર છે. હા તો ગાડા લઈને જાવ ને ક્યાં જાય આણા તેડવા જાવ આ ભોળા ભાઈ ને કરી તાર છોકરા એ આ એને માનતો હું નહીં જાઉં આપણે બધા ત્યાં બધા હરખા છે હશે તો તું કલો દી મેળ આવે થારું પૈસા વિના નહીં આવે યા તારો માસી તૈયાર કાઢી ઈ માસી ને ઈ તો સમજશો હવે ન્યા જાય ગાણે બાંધી દેવા પડે પૈસા એમ આ ભાઈ ના કાંઈક થાય છે તારે 5 પછી ઓછા કેટલા જેમ એના હું દાડ મારે હું ને બેસવા પડે કે ભાઈ એમને હશે તું ટેકો દે પછી તારી વખતે હું તને ટેકો દઈશ ના ના તું અરે પછી મારે કાંઈ કરવું ને મારા રોટલા નથી ચાલતો ત્યારે તને ઘરે ઘરે ફરી જાવ નહીં જાવ તમે ફરી જાવ ઘરે ઘરે એમને તને વ્યાજ સહિત પાછા આપીશ હા વ્યાજ હોતા પાછા આપીશ એમના બાપો તો અરે આ સાક્ષી એ તારા છોકરાનું હોય એટલે અત્યારે તું આને 5-10 રૂપિયા વાપરવા દે એટલે આ ઢોર સારવા કઈ વાંધો નહીં હાલ. દે પૈસા દે જાઓ, ક્યાંય ગયા? હાલે, જા બેટા. ઉપડી જ જા મારા દીકરા. પૈસા લઈને હું જાવ ખરો પણ તમે મેં વાત કરી હા, એ એને કરીશું ભાઈ, એને કાઢ. જાજો જ ખરા ને હા, બાપા. એક તો જાવ એ ગાવલડી સારવા હાલ્યો ગગુડિયો ગાવલડી સારવા હાલ્યો રે એ પાટીઓને નદીઓ આપે રૂપ કાકા પાટીઓને નદીઓ આપે રે એટલે એ, આ તો સરી ગયા. ગાવલડી સારવા હાલો ગગુડિયો ગાવલડી સારવા હાલ્યો રે એ આનલા તેડવા જજરુ કાકા આનલા તેડવા જાજો રે ઓલા ભાઈ આવ્યા એની બીક નથી લાગતી ને અત્યારે તું માર દીકરો હો એનો નથી હા પૈસા દઈ જઈએ
કે પૈસા જેવા આવ્યા એને ફાયદો જ રહે ગમ આપણા કહેત મારે ઉજાગરો નહીં ગયું ઓય હું જાઉં ઘા ઓ હા ઘા સારવા જાઉં જા જા બેટા જા એમાં આણા તેડી આવ્યો હા તો વાંધો નહીં પણ ઘરે જજો સીધો સીધો ઘરે જાવ તે મને મોકલો ક્યાં ઘરે જ દે હું ઘરે જાય કે આવડા ડાટા કાઢવા નહીં ગયો એટલે એમ નહીં ઓલા તું હમણાં કોના વખાણ કરતો તો ઓલા પિંટુડા ના ઘરે પાસે ન ઉયો થતો ના ના હું ત્યાં નહીં જાઉં હવે તે આણા તેડવા જાઉં એટલે હા દાદીશ છે મને મેણા મારતો એટલે હું ત્યાં નહીં જાઉં તું હરખુડો છું ત્યાં તને કેવા જાય એવું છે મારા પપ્પા જા આ કઈ ગયું હે આ હમણાં પૈસા આવીને 300 રૂપિયા દઉં ને આખા ગામમાં ખબર પડી જાય નો હોય જાહેરાત હા હા એટલે હું જાઉં જા હા ચાલો જઈશું ને ટેકો બેકો લઈ લેવો ટેકો લેવો હે હા અરે ઓલા હારા હારા માણા ગોતવા પડશે કાકા ઘણી વાળા એ બટમા ભાઈ ના ટેકો દીજો કાકા ટેકો દીજો અલ્યા મહેમાન કહેવાય ને આ ક્યાં ગયો આ ગામના નમૂના નથી દેખાતા તને મહેમાન આપણા હારી છે ફેલાય છે તારે સજી વાત કરો બરાબર અત્યારે તો આપણા મહેમાન છે ને મહેમાન છે વાતે મહેમાને ટેકો દે એમ ગામને હા લઈ લે આમ લઈ લે જા હવે ટેકો માંગ્યો છે લઈ ગામને થોડેક કાંઈ છે પારણ કરીને તે બાર ગામ વાળા પાસે મંગાવ જો આપ્યા ને ના એમ તો મારી આબરૂ તો છે જય બોલાય છે આલા બોલ નહીં જો બાર કમાઈ જો તમને આવડે તું બોલ મને ક્યાં આવડે આપણે બોટાદ ગામથી મહેમાન કમાભાઈ આવેલ છે 200 રૂપિયા રામદેવજી મહારાજ પ્રસાદ આપે છે બલરામા પીરની જય ચાલો જાશું ને હા હા જઈ આજ હાલ મોડું થશે હા સમજો બસ સમજો ના ના મોડું થાય ના બધું કરવા રહી તો આ ઓલે પાછો તો મને કહેવાનું ભૂલી ગયો તું હમણાં પાછો કહીશ કે મને અંદર શું કહેતો કે આપણે બે નવા શાક ખાઈ ધારું હા તો ઓલે પાછું ઓલા બાપુ નું કઈ કહેતો હતો ને કે બાપુ આમ છે નવરા માર્ગે હલા જેવું કરી ભાઈ નું દાદે તું ભૂલકડો બહુ ટીકડી લગતો આવ્યો હોય ને આપણે હજી ક્યાં બાપુ આવ્યા આપણે હવે આ હાલતા થઈ પેલા તાર કહી દેવા ને કે હા હા હવે યાદ હા આવ્યું ટીકડી લઈ આ ઉમર એટલે હું અહીંયા કોકણ ગઢ્યા ને હા અહીંયા અજમલ દાદા રાજ કરે હા પેટના પાસા છે તે આમાં મળે ને હા તો આપણે પાછું હટકી દેવાનું હા બસ ઈ હું તને ઈ યાદ કરાવું છું અહીંયા સારું કર્યું કે ભાઈ હા યાદ. મારા ભૂલી જા ફૂટા હું મેં ઈ જ કીધું ટીકડી લીધી હતી ને એ આણલા તેડવા કા ભાઈ આણલા તેડવા અરે પ્રધાનજી આ રાયકા ભાઈઓ કોઈ છારા કામે જાતા એવું લાગે છે મને જોઈને અવળું ફરીને ઉભા છે એમને હાલદાર પાછા બોલાવે હે આજે પરધાન બોલાવે રજ ભાઈ આવજો રે અમારો કાંઈ વાંક નો રાજમાં બોલાવવાનું કારણ અરે રાયકા ભાઈઓ
આપ કોઈ સારા કામે જઈ રહ્યા છો અને અમારા મહારાજને જોઈ તમે પાછા કેમ ગયા? ના ભાઈ તમારા મહારાજને જોઈને એમ પાછા નથી ગયા, અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છે એમાં પાછા ગયા. બોલ ગયો હો નકર તારા તો ભરાઈ દેશું. ના ભાઈ હું એમ કરું છું. ખોટું બોલ નાખી આપણે ખોટું બોલ નીકળી જવાનું હોય. આપણે પાસે શું કામ હોય? આ જેઠ વસ્તુ હા તો જોડી બોલ લે. એટલે ભાઈ અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છે એમાં પાછા ફરી ગયા છે. અરે તમે તમારી કઈ વસ્તુ ઘેરે ભૂલ્યા છો? એ લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા પ્રધાન વીરા, લાંબીલા કર્યું ઘેર ભૂલ્યા રે. લાંબીલા પડ્યું તમારી સાથે રાખ્યા ભાઈ, લાંબીલા પડ્યું તમારી સાથે રે. આણાની ઘેર ઘેર ભૂલ્યા પ્રધાન વીરા, આણાની ઘેર ઘેર ભૂલ્યા રે. આની બેગ તમારી સાથે રાખ્યા ભાઈ, આની બેગ તમારી સાથે. તમે કેવડાવો એમ કેવો પ્રધાન વીરા, તમે કેવડાવો તમે કોને રે. અમે કેવડાવી એમ કોને રાખ્યા ભાઈ, અમે કેવડાવી એમ કોને રે. અરે પ્રધાનજી અરે પ્રધાનજી તમારા મહારાજાને જઈને એટલું કહો કે રાયકાભાઈ નાના મોઢે મોટી વાત કરે છે, તેમને માથું તો નહીં લાગે ને? પૂછી આવજો. અરે મહારાજ, રાયકા ભાઈનું કેવું છે નાના મોઢે તો મોટે વાત કરે, તમને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાનજી રાયકા ભાઈને જઈને એટલું જ કહેજો કે જો સત્ય બોલશે તો રાજ તરફથી ઇનામ મળશે, જો જુઠ્ઠું બોલશે તો સંકટ જેલ પૂરવામાં આવશે. અરે રાયકા ભાઈઓ, હા પ્રધાનજી. જો તમે સાસુ બોલશો તો તમને રાજમાંથી ઢગલા બસ ઇનામ મળશે, અને જો ખોટું બોલ્યા તો બેને સંકટ જાય. જો અમારા દીકરાને સંકટ આવ્યું હો. આવ્યું બાજુ હો, પગમાં ડામણ આવ્યું. માતાજીને પૂછાવો કે નીચા ને એમાં આ પગમાં ડામણ આવ્યું. હા તો કાક આવલા માર. તો હાલ એ આજ રબાજી કહું ને રાજ
લાસાની લક્ષ્મી રે દેવ મારતી ચોરી રે આજે દીકરીનો પરણાવો જાય અને સાસરે. અરે મહારાજા લાસા લક્ષ્મી સાસરે મળાવી દીધા છે. હે સુમા બેન છે, કાલ મોકલાય થાય છે. હે મહારાજ દીકરી પારકા દિલ્હી થાપણ છે, આજ પરણાવો ને કાલ સાસરે લઈ જાય છે. અરે રાજા અજમલ આ રૈયત એમ કહેવા માંગે છે કે હે રાજા અજમલ લીલો લગડો કે બાટો બોબડો, જો રાજા અજમલનો એક દીકરો હોત ને, એક દીકરો હોત તો હે રાજા અજમલ આ ગાદીએ બિરાજે. પણ હે રાજા અજમલ મારા બાપ દીકરીએ દીવો નો ને દીકરીએ રાજ નો હાલે. રાજ ચલાવવા માટે તો દીકરાની જરૂર પડે. દીકરી જો પરણાવો જાય સાસરે. આતે દીકરીઓ પરણાવો જાય ન ખાતરે એ રાજલાજી કોનારું દીકો કે મારે અજનો માગીનો રાજગાદી ખોવાઈ આવતી કોઈ રાજગાદી એથી મોટવાના નહીં અતર પાણી બહુની ના જલ અરે મહારાજ આ દલ ખોદીને તમને એને અમારી વાત કરી કે રાજા અજમલ પાટી પેટે વાંચ્યા છે. અરે રાજા અજમલ હું મારા ગગડાના હું ના આણા પેડવા જાઉં છું બાપ. પણ કહેવતમાં કીધું છે કે કોઈ સારા કામે જાતા હોય ને જો વાંજિયાનો સુકન થાય ને બાપ તો મારો ગગડો વાંજ્યો રહે. હું ગગડાના હું ના આના પેડવા જાઉં છું. રાજા અજમલ હામા મેળા છે. રાજા અજમલ પાટી પેટે વાંજ્યા છે. અરે વાંજિયાનો સુકન લઈ જાઉં તો મારો ગગડો વાંજ્યો રહે એટલા માટે હું ફરીનું કહું છું બાપ. અરે પ્રધાનજી મને તો એમ હતું કે મારા ઘરે લાસા લક્ષ્મીની સગુણા હે પ્રધાનજી. સગુણા તો મારે દીકરીથી વસેસ દીકરો છે હે પ્રધાનજી. આજે મને ખબર પડી કે મારા ઘરે એક દીકરો નહીં પણ દીકરી છે હે પ્રધાનજી. આ નગરજનોએ મને મેણું માર્યું ત્યારે મને ખબર પડી કે વિધાતા મારા ઘરે આજ ભૂલી પડી છે હે પ્રધાનજી. અરે પ્રધાનજી આ રબારી ભાઈઓએ તમારા મનની વાત મને કઈ બતાવી પ્રધાનજી એમને કહો કે કાલે સવારે કોઈ સવળા ચુકન જોજો. સવળા ચુકન જોઈ પછી તમારા દીકરાના આણા તેડવા જાજો. રાજ તરફથી ઇનામ આપી વિદાય કરું પ્રધાનજી. અરે રાયકા બોલો બોલો પ્રધાનજી. તમે હાસી વાત કરી ને મહારાજને આમ થોડુંક દુઃખ લાગ્યું પણ તમે હાસી વાત કરી એટલે મહારાજને મજા આવી. બધા એટલે તમને બેને સવારમાં હારા મુહૂર્ત જોજો, ઘર પર હારા તેડાવજો. હા. હારા મુહૂર્ત લઈ પછી બે તમારા દીકરા જોઈને હારા તેડવા જવાનું છે. ગાવાનું જ પડે. પછી બે જઈજો અને ઇનામ કોને તારે લેવાનું છે કે આને બેન ભાતમાં મહારાજે ના પડે છે. શું? એ કે ખોટું બોલ્યો ને એટલે એક ને આપણે બે દી કામ છે. ભી ગામની બહુ ભી હતી ને ઘોડામાં આપણે ઘોડા હાઈમાં રજતો નથી. 5 દી રે થોડોક વાઢી દે ને એ બે રે સમજી. ઓ એ સારા સુકાન લેવા આયા રે મારી બાઈ. એ સારા સુકાન લેવા આયા રે અરે પ્રધાનજી આગળ આયા તો આટલું આપણને જાણવા મળ્યું તો સાલો જે આગળ હાલવી પ્રધાનજી. પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો.
એ આજે પરધાન બોલાવે રાજમતયા આવજો રાજની દરબારિયા રેજી રાજની દરબાર પરધાન બોલાવે આજ પરધાન બોલાવે રાજમાતા આવી આરે આયા વીરા રાજને કરતા આજ પરધાન બોલાવે રાજમાતા આવી આરે અરે વ્યાપરા કોઈ દિવસ નહીં અને અત્યારે બોલાવવાનું કારણ અરે બહુ સરસ આજ રાણી રે આવીને રાઈને નામ નો કરે નામ નો કરે વારંવાર આવીને રાઈને નામ નો કરે એજી આજ રાણી રે જોઈને રાગની અવળું કરે રાણીને દૂરે તો અપરાધ આજ રાણી રે જોઈને રાગની અવળું કરે એજી આજ તમે રે કિનારે રાજનગર નગરની મોજાર કરવા કોને કીધો તમને રે કહું રે રાજનગર સાંભળો રે એજી આજ સતી રે કહું ને સોનમાં સાંભળો રે કહો તામર ખીલડાની જોનવાદ સતી રે કહું ને રાજનગર સાંભળો રે અરે સતી અરે આ સરસ સતી હું કહું ઈ તમે પણ સાંભળો સતી અરે હા સરસ એ યાદે યજમલ કહુને સતી મર સાંભળો રે યજમલ કહુને સતી તમે સાંભળો રે કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત યજમલ કહુને સતી તમે સાંભળો રે કરું મારા દિલડાની વાત કરું મારા ये दिल आनी आज अजमल को भूले साथ याद वावणिये जा तारे फिर तुम रे बोले आज वावणिये जा तारे फिर तुम रे बोले अजमल वजिया के वाय वावणिये जा तारे फिर तुम रे
જીવવા કરતા સતી મને મરવું ગમે. ભલ મારો આજી હોય અવતારે આવો. એ જીવાજી આય અવતાર. જીવન જીવવા કરતા સતી મને મરવું ગમે. એ જી આજ લાચાર લક્ષ્મી રે બને આપતી કેરી સગુણાઈ આમ મારે હાર લાચાર લક્ષ્મી રે બને મારતી કેરી યાદ દીકરીઓ પરણાવો જાય એના સાસરે. એ નથી મારે ગાદીનો ભોગવનાર. દીકરીઓ પરણાવો જાય એના સાસરે. અરે સતી, અરે આસન સતી આપ તો કહો છો કે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી આપણે કેવી રીતે વાંચીએ કેવી આ સતી હું પણ માનું છું સતી. અરે સતી, ખેડૂતભાઈ રાયકાભાઈ સામા મેળા ત્યારે મેં પણ એમ જ કીધું હતું કે મારે તો લાસા લક્ષ્મીની સગુણા ત્રણ ત્રણ દીકરી છે, હું કેવી રીતના વાંચ્યો કહેવાય. સાંભળો સતી, ખાસ સમજાવો. સતી દીકરી તો એક પારકા ઘરની થાપણ છે. આજે પાંખું આવવાની કાલે ઉડી જાય લૂલો લંગડો કે બાડો બગડો. જો કોઈ પુત્ર હોય તો સતી મારા ગયા પછી આ રજવાડામાં બેસાડે સતી, નકર મારા ગયા પછી આ રાજને તાળા દેવા પડે સતી. તો સાંભળો સતી, સતી પોકણગઢના મેણા ટોણા મારાથી અમે સંભળાતા નથી સતી. આ દુઃખ મારાથી સહન થતું નથી. મારે શિવના શરણે જવું છે, ભોળાનાથનું તપ કરવું છે, પુત્રનું વરદાન મેળવવું છે. તમે સતી મને રજા આપો, મારે શિવના શરણે જવાની રજા આપો સતી. હરી સમના આપણે જે શિવની શરણોમાં જવામાં જો હઠમતી હોય મહારાજ તો આજ આપણા ઘરે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે તો સારું એવું રજવાડું ગોતી અને સારા મૃત્યુ ગોતી અને પીળા હાથ કરી આપ ખુશીથી તમને રજા આપીશ. તો શિવની શરણોમાં જવા મહારાજ. હા સતી, સતી મારા ગયા પછી આપના માથે ઈ ભાર છે, ઈ ભારને હું પણ ઉતારતો જાઉં. તો પ્રધાનજી રાજમાંથી કોઈ સારામાં સારા ગોરને બોલાવો. એ આજે પરધાન બોલાવે રાજ ગોરિયાઓ જોરે. એ આવો તમે રાજ દરબાર રાજમાં પડ્યા તમારા ટામ. પરધાન બોલાવે રાજ ગોરિયાઓ જોરે. રાજમાં બોલાવવાનું કારણ અને રાજા અજયમાં સર્વમાં ગોંડલના અભિનંદન મહારાજ અત્યારે બોલાવવાનું કારણ. અભિનંદન ગોરદેવ, અભિનંદન. અરે ગોરદેવ,
અત્યારે બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સગુણાનો ટકોને શ્રીફળ લઈને જવાનો. બરોબર છે મહારાજ. પણ જજો ગુરુદેવ, હા મહારાજ. દેશ જજો પરદેશ જજો પણ એક પિંગલગઢ નહીં જતા. અરે મહારાજ પિંગલગઢ નહીં જવાનું કારણ? અરે ગોરદેવ, પિંગલગઢ નહીં જવાનું કારણ એ છે હા મહારાજા. કે પિંગલગઢના રાજા પુઢિયાર હારે મારે 20 વર્ષથી વહેંચ ચાલ્યા આવે. બરોબર છે મહારાજા. મહારાજા સગુણાનો ટકોનો શ્રીફળ લઈને જાઉં છું, પણ જાતા પહેલા મારી એક શરત છે જે આપણે માન્ય રાખ્યું છે. હા ગોરદેવ. અરે મહારાજા, સગુણાનો ટકોનો શ્રીફળ જે રાજોરામાં સ્વીકારીને આવું તે આપણે માન્ય રાખવું જોશે મહારાજા. માન્ય છે ગોરદેવ. ગોરદેવ શરત મારી પણ તમારે એક માન્ય રાખવાની છે ગોરદેવ. બરોબર છે મહારાજા. દીકરી સગુણા મારી છે પણ આપ આપની સમજીને જ ટકોને શ્રીફળ ઝીલાવજો. બરોબર છે મહારાજા. હાલ હાલ એ આજે રખેલું જ્યાં રાજ હારા છે ત્યાં મૃત્યુ હારા નથી, અને જ્યાં મોકો મળશે 2 મિનિટ થાય. હા, જ્યાં મૃત્યુ હારા છે ત્યાં રજવાડા હારા નથી. તલાવ આથી પિંગલગઢ હાંબા પગલા ભરું અને જોઉં તો ખરો કેવું રજવાડું છે, કેવા રાજા છે અને કેવો એનો ઠાઠ છે. જો સારું રજવાડું ને સારા રાજા હોય તો સગવડનો વ્યવસાય કરી આવું. એક વાર એ હાલી હાલી ને એ થાક્યા રે તો એ દાદા પિંગલ Yeah,